મનુષ્યની આંખ બંધ કરવી અને આંખ ખોલવી, એ જેટલો સમય લાગે ને આંખ બંધ કરવી ને ખોલવી, એને નિમિષ કહેવામાં આવે છે. અને એક નિમિષ થાય એના 3 મુહૂર્ત થાય ને એના ઉપરથી આપણે ત્યાં ચોઘડિયા શરૂ થયા છે. પણ ઘણીવાર એવું બને ને, એટલું બધું સારી ભારત પાકિસ્તાનની મેચ આવતી હોય અથવા અત્યારે આઈપીએલ હાલે ને એમાં જેને રસ હોય ને એટલી બધી મસ્ત મજાની મેચ ચાલતી હોય ને, એટલે પછી ઘણા બધા એમ ટીવી સામે તલ્લીન થઈ જાય, આંખના પલકારા લેવાના બંધ કરી દે. પણ નૈમિષારણ્ય તીર્થ એટલે વાલા ભક્તજનો એ કહેવામાં આવ્યું જ્યાં આંખના પલકારા લેવાના ભૂલાઈ જાય, એનું નામ નૈમિષારણ્ય તીર્થ છે. શૌનક આદિ 88,000 ઋષિમુનિઓ ભેગા થયા. આ બધા ઋષિમુનિઓ બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને કહ્યું, હે બ્રહ્માજી મહારાજ, આપ બુદ્ધિના દેવ છો. કારણ કે બ્રહ્માજીનું વાહન છે હંસ છે, અને હંસ એ બુદ્ધિ પ્રધાન છે. વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ છે, અને ભગવાન શિવનું વાહન નંદી છે. નંદી એ ધર્મનું પ્રતીક છે. એટલે બ્રહ્માજીને કહ્યું, હે બ્રહ્માજી, આપ અમને એવું બતાવો, કોઈ એવી જગ્યા બતાવો જ્યાં બેહીને અમે 1 વર્ષ નહીં 1000 વર્ષ ચાલે તેવો મોટો યજ્ઞ કરીએ, એવી કોઈ જગ્યા બતાવો. એટલે બ્રહ્માજી એક લાકડાનું ચક્ર બનાવીને આપ્યું, ચકડું લાકડાનું આરાવાળું. એ ચક્રને ફેંક્યું કે આ ચક્ર જે જગ્યા ઉપર પડે ત્યાં તમે બેહી અને 1000 વર્ષ ચાલે તેવો મોટો યજ્ઞ કરો. આગળ ચક્ર ચાલે, પાછળ શૌનકાદી 88,000 ઋષિ મુનિઓ ચાલતા ચાલતા આવે, અને એ ચકડું પડ્યું અયોધ્યા પાસે નૈમિષારણ્ય તીર્થમાં. આજે પણ એને ચક્ર તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ અયોધ્યામાં નૈમિષારણ્ય તીર્થમાં જાઓ તો ત્યાં નદી છે અને ચક્ર હજી ત્યાં પડેલું છે. ત્યાં સ્નાનનું બહુ મહત્વ છે. એ નૈમિષારણ્ય નામના તીર્થની અંદર ચકડું પડ્યું છે, અને ત્યાં શૌનકાદી મુનિઓ 1000 વર્ષ ચાલે તેવો મોટો યજ્ઞ કરે છે. અને યજ્ઞ ચાલે છે, ને યજ્ઞની અંદર જે વધેલો સમય છે, આ વધેલા સમયમાં આ શૌનકાદી મુનિઓએ કહ્યું કે વધેલા સમયમાં બેહું એની કરતા લાવો ને કંઈક ભગવાનની કથા સાંભળીએ. પણ કથા કોણ સંભળાવે? સંભળાવવા વાળો કોઈ જોઈએ ને. અને તે જ સમયે સૂત નામના પુરાણી ત્યાં આવે છે. સૂત નામના પુરાણીને ભાગવતકાર બતાવ્યું છે. કેવા છે? કથા મૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવી. કથા કેરવામાં કુશળ છે. આ સૂતજી મહારાજ છે ને વાલા, એ સૂતજી મહારાજને 5 લાખ શ્લોક મોઢે હતા. કેટલા? 5 લાખ શ્લોક. આપણા 18 પુરાણ ભેગા કરો ને તો એ 18 પુરાણના શ્લોકો 4 લાખ થાય, અને 1 લાખ શ્લોકનું મહાભારત. આ બધું એને મોઢે. કોઈ પણ ભગવાનની કથા કરવી હોય તો સૂતજી મહારાજને પોથીની જરૂર ન પડે. હા, કોઈ પણ કથા કરે. સૂતજીના પિતાનું નામ છે ઉગ્રશ્રવા, અને એ વેદનો અધિકાર નહોતો, કારણ કે બ્રાહ્મણના દીકરા નહોતા, એટલા માટે પુરાણની કથા કરતા હતા. વેદની કથા સૂત નામના પુરાણીએ ન કરી, એટલે પુરાણી બન્યા છે. અને એટલા માટે ત્યાંથી આપણે ત્યાં ભગવાનની કથાનું પુરાણ વાંચનારને આપણે પુરાણી કહીએ છીએ કે ભાઈ આપણા ગામમાં પુરાણ બેઠું છે. હા, અને પુરાણી કથા કરે છે. એ સૂત નામના મહાપુરાણી છે. એ સૂત નામના મહાપુરાણી ફરતા ફરતા નૈમિષારણ્ય તીર્થમાં આવ્યા. શૌનકાદી મુનિઓએ આવી અને સૌપ્રથમ સૂતજી મહારાજને પ્રણામ કર્યા છે. અને પ્રણામ કરી શૌનકાદી ઋષિ મુનિઓએ સૂતજી મહારાજને બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો. બહુ સમજવા જેવી કથા છે. આપ કેવા છો? હે શુકદેવજી સૂતજી મહારાજ, આપને અમે વંદન કરીએ. શૌનકાદી મુનિઓ પેલો વેલો શ્લોક બોલતા કહીએ છે. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ વમ કર્ણ રસાયન વમ કર્ણ રસાયન. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા વાળા કરોડો સૂર્યનું તેજ હે સૂત નામના પુરાણી તમારામાં રહેલું છે. એક સૂર્ય તપતો હોય ને વાલા તોય અંધકારનો નાશ થાય. એક સૂર્યને સામે આપણે જોઈ ન હોય, પણ આ
સુત નામના પુરાણિક એવા છે, કરોડો સૂર્યનું તેજ છે અને તમારામાં કોટી સૂર્ય સમપ્રભ. કરોડો સૂર્યનું તેજ છે. સુતાખ્યાહી કથા સારમ. હા, બહુ શૌનકાદિ મુનિએ પ્રશ્ન કર્યો, હે સુતજી મહારાજ, અમારે કથા નથી સાંભળવી, કથાનો સાર સાંભળવો છે. જેવી રીતે અત્યારે કેરીની સિઝન છે ને વાલા, હા, તો કેરી ખાવી હોય તો કેરીમાં મજા આવે કે આંબાના ઝાડને આપણે બચકા ભરીએ તો મજા આવે? હા, આંબાના થળિયામાં આપણે દાંત મારીએ તો મજા આવે? નો મજા આવે ને. હા, પણ એનું જે આંબામાંથી જ નીકળેલી કેરી છે, હા, એને ખાઈ કેવી મજા આવે. એવી રીતે કથા નથી સાંભળવી મહારાજ, કારણ કે કથા તો બહુ વિશાળ છે ભગવાનની. અમારે કથાનો સાર સાંભળવો, જે સાર સાંભળવાથી મમ કર્ણ રસાયનમ. કર્ણ એટલે કાન, રસાયણ એટલે દવા. આ ભગવાનની નામ છે ને, ભગવાનની કથા ઈ દવા છે. રામ નામ કી ઔષધિ જો ખરી રીત સે ખાય. રામ નામ કી ઔષધિ જો ખરી રીત સે ખાય. અંગ પીડા રહે નહીં ને મહારોગ મટી જાય. મહારોગ એટલે કયો? મહારોગ એટલે આ ભવ રોગ છે વાલા. જન્મવું મરવું, જન્મવું મરવું, જન્મવું મરવું, આ મોટો રોગ છે. માટે મમ કર્ણ રસાયનમ. અમારા કાનને દવા હોય એવી કથા સાંભળાવો, જે કથા સાંભળવાથી અમારું એકનું નહીં બધાયનું કલ્યાણ થાય. શુતજી મહારાજ કહે, શૌનકાદિ મુનિઓ, તમે બહુ સારી વાત કરી છે. હા, અને તમે હવે કથા સાંભળવા માટે તૈયાર થયા છો, એટલા માટે અહીંયા સુતજી મહારાજ બોલ્યા છે, જો કથા સાંભળવા વાળા આવે ને, હા, ઘઉં નો લાવે તો હાલે, ચોખા નો લાવે તો હાલે, લાવો એની ના નથી, પણ કથા સાંભળવા આવે એમાં 3 વસ્તુ લાવે તો મજા આવે કથા સાંભળવા. જો અહીંયા ભાગવતમાં લખ્યું છે, કથા સાંભળવા વાળા આવતા હોય પેલા તો જેની કથા હાલે એમાં શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન કૃષ્ણની કથા હાલે તો એમાં શ્રદ્ધા હોવી જોઈએ. બીજી, કથા કરનાર વ્યક્તિ છે એમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. જે વ્યાસપીઠ ઉપર બેઠા છે એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે નહીં, બરોબર કથા થાય છે. અને ત્રીજી, ભગવાનની કથા સાંભળવા આવો, હા, ત્યારે ત્રીજી શરત છે કે ભાવ હોવો બહુ જરૂરી છે. શ્રદ્ધા હશે, કથા વાંચનારમાં વિશ્વાસ હશે અને કથા સાંભળવામાં ભાવ હશે તો વાલા, વ્યાસપીઠથી કહું છું કે અવશ્ય તમને ભગવાનની કથા તમારું જીવન સુધારશે. પણ ઘણા કથામાં છે ને 2 પ્રકારના શ્રોતા આવે. આગળ હું વર્ણન આવે એટલે કહું, એક શ્રોતા એવું આવે કથા સાંભળવા આવે, અને એક શ્રોતા આવે ભૂલ કાઢવા આવે. એકનો એક નિયમ હોય, હા, કે કથા સાંભળવા જાય તો આ પરિવારે કેવી વ્યવસ્થા કરી, એમાં હું ભૂલી ગયા, કોનું સન્માન ભૂલી ગયા, એ ઘણાની ટેવ હોય. અને ઘણા અમારી ભૂલું કાઢવા આવે. આ વક્તા છે હારા, પણ આમ બધી ભૂલું બહુ કાઢે. ઘણા આવો નિયમ હોય. અને ઘણા કથામાં આવે પછી બીજા હેતુ માટે આવે કે આ ચપ્પલ હારા મળે તો. હવે તો બધું વયું ગયું વાલા. ને અમારા ગામડામાં પેલા આપણે કથા થતી ને તો થેલીમાં માળિયું ચપ્પલ રાખે, કેમ કોઈ લઈ ન જાય, કે હમણાં જ નવા લીધા. ઘણા કથા સાંભળવા આવે, કથા સાંભળવા આવે તો વાંધો નહીં. મારો કહેવાનો આશ્રય કે કથા સાંભળવા જે પધારે છે કથામાં શ્રદ્ધા હોવી જોઈએ. જેની કથા હાલે એમાં વિશ્વાસ, નિષ્ઠા, પ્રેમ હોવો જોઈએ. કથા મારે સાંભળવી છે, કારણ કે કથા સાંભળવાથી કથાને ઊંધું કરો ને એટલે થાક થાય વાલા. જીવનના થાકને કોઈ ઉતારી કથા છે. અને કથા સાંભળવાથી જીવ પવિત્ર થાય. અને શૌનકાદિ મુનિઓએ કહ્યું, મહારાજ, અમારે આખ્યાનની જેમ કથા સાંભળવી. જેમ આપણે ત્યાં પેલા આખ્યાન થતું ને, રામાપીરનું આખ્યાન હજી થાય, આપણે નળ દમયંતીના આખ્યાન થતા, આવા પેલા આપણે ત્યાં નવરાત્રિમાં આખ્યાનો થતા, ટીવી નહોતી ને ત્યારે આ બધું થતું. એટલે એ કથા આખ્યાન આપણે સાંભળીએ એટલે આપણને ખબર પડે કે આ રામદેવ પીર છે ને આ છે ને આ છે. એમ ભગવાનની કથા મને એવી રીતે સંભળાવો કે અમારી સામે આખ્યાનની જેમ દેખાય. સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયન. એ કથા અમારા માટે ઔષધિ હોય. સુતજી મહારાજ કહે છે, હે શૌનકાદિ મુનિઓ, તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે. અને આગળ જતા હવે ભગવાનની કથા એટલે ભાગવત છે. ભાગવતમાં પેલો શબ્દ ભોગ આવે. ભોગ એટલે 6 વસ્તુ, જેનામાં 6 વસ્તુ છે એ ભગવાન છે. જો વાલા ભક્તજનો, ઘણા ધર્મની અંદર ઘણા ભગવાન આવ્યા છે, ઘણા લોકો આવ્યા છે. જૈન સંપ્રદાયની અંદર મહાવીર સ્વામી થયા કે બુદ્ધ આવ્યા. એ આવીને એણે એમ નથી કીધું કે હું ભગવાન છું, નહીં. એણે એવું કીધું કે હું ભગવાનનો
દૂત છું. ઇસ્લામ સંપ્રદાયની અંદર પેગંબર આવ્યા, પેગંબરે આવીને કીધું કે હું અલ્લાહનો બંદો છું, હું અલ્લાહ છું એવું કીધું જ નથી. પણ આપણે બધા ભાગ્યશાળી જઈએ કે ગીતાજીમાં ભગવાન બોલ્યા કે હે અર્જુન, હું ભગવાન છું, તું મારો પગ પકડી લે. કોઈ જગ્યાએ ભગવાન કોઈ જગ્યાએ શાસ્ત્રમાં બોલ્યા નથી, પણ ગીતાજીમાં ભગવાન બોલ્યા હે અર્જુન, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હું ભગવાન છું. ભગવાનમાં 6 વસ્તુ છે. ઘણા લોકો એમ કે અમારે દેવ થવું, દેવ થવામાં 6 વસ્તુ જોઈએ. આપણે દેવ તો થવાના, પણ ક્યારે? વયા જાહું ત્યારે છોકરા કહે કે માળી દેવ થઈ ગયા, દાદા દેવ થઈ ગયા. થવાનું તો છે દેવ, પણ ક્યારે? જાય ત્યારે. જીવતા દેવ થઈ ન થકવાના, પણ જેનામાં 6 વસ્તુ છે ભગવાન છે. એક તો ભગવાનમાં ઐશ્વર્ય છે, ભગવાનમાં તેજ છે, યશ છે, શ્રી છે, જ્ઞાન અને વૈરાગ્ય. જેનામાં 6 વસ્તુ છે ભગવાન છે. આ ભગવાન છે, ભગવાનમાં તેજ છે. આ ભગવાન ધારે તો આ જગતને બનાવી પણ હકે, અને આ ભગવાન ધારે તો જગતનો નાશ પણ કરી શકે. અનુભવ કરવો હોય તો આપણને થઈ ગયો છે વાલા. વાવાઝોડું આવ્યું ને ત્યારે ભગવાને કીધું કે હે જીવ, ખાલી 1 મિનિટ થાય હો, આ 1 જ મિનિટ. અને વાવાઝોડું આવ્યું ત્યારે તો એ જે હૃદયથી ભગવાનની પ્રાર્થના નીકળી, હે મારા નાદ, હવે હવાર પડે તો સારું. નળિયા ઉડતા ને પતરા ઉડતા ને તમે હું નહોતો હૂતો, આખી રાત પ્રાર્થના કરી કે હે મારા વાલા, હવાર પડે તો સારું. રોજ ઘેરે હનુમાન ચાલીસા ને દીવાબત્તી કરી, એમાંય ફેર છે ને જયારે ભય આવે ત્યારે ફેર છે. ભગવાન કે વાલા 1 જ મિનિટ થાય. તુલસીદાસજી મહારાજ રામાયણમાં બોલ્યા વાલા ભક્તજનો કે ભગવાન રામ ખાલી નેણ ઊંચી કરે ને ત્યાં આખો પૃથ્વીનો પ્રલય કરી શકે. આ ભગવાનની તાકાત છે. 1 જ ક્ષણ થાય પરમાત્માને. આપણે અહંકાર કરીએ, પણ ભગવાન કે જીવ અહંકાર કરીમાં મારે 1 જ મિનિટ થાય. એટલે ભગવાનમાં ઐશ્વર્ય છે, પરમાત્મામાં રૂપ છે, ગુણ છે, શૂલ છે, તેજ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે. એ ભગવાન છે. એટલા માટે ભાગવતમાં સૌપ્રથમ ભગ શબ્દ લખવામાં આવ્યો કે આ સાક્ષાત ભગવાનનું જ રૂપ છે. શૌનકાદી મુનિઓ કહે છે કે પ્રભુ આગળ જતા કળિયુગ આવશે, અને ઘોર કળિયુગમાં લોકોની પાસે સમય નહીં હોય. બહુ સરસ મજાની કથા લખી વાલા ભક્તજનો. આ તમારી ને મારી વર્ષો પહેલા કથા લખાઈ ગઈ કે આગળ જતા કળિયુગ આવશે અને કળિયુગમાં માણસ કેવા થાય. બહુ લખ્યું છે આમાં કે આગળ કળિયુગ આવશે એટલે કળિયુગમાં પેલું વહેલું તો માણસને આગળ જતા કળિયુગના માણસનું આયુષ્ય ઘટી જાય. કોઈ ગામમાં ભાગવતમાં લખ્યું વાલા ભક્તજનો, કોઈ ગામમાં 35 વર્ષનો માણસ જીવતો હશે ને મોટો આશ્ચર્ય ગણાશે. જેમ અત્યારે આપણે કોઈ 100 વર્ષના ગઢિયાને જોઈએ ને તો આપણે એમ કહીએ કે આ ભાઈ પેલાના માણસ છે હો. પણ ધીરે ધીરે કળિયુગ વધશે એટલે કળિયુગના લોકો કેવા થશે. જે શુતજી મહારાજ કહે શૌનકાદી મુનિઓ, કાળ સર્વનો કોળિયો કરવાનો જ છે. અને કાળનો કોળિયો તમારે ને મારે થવાનું જ છે. એમાંથી કોઈ બચાવી શકવાનું નથી. ભાગવત લખે ગીતાજીમાં 2જા અધ્યાયમાં 27 શ્લોકમાં ભગવાન બોલ્યા, જાતો હિ ધ્રુવો મૃત્યુ. જેમ ધ્રુવનો તારો મૃત્યુ છે ને નિશ્ચિત છે, એ મૃત્યુ નિશ્ચિત છે. એટલે એનાથી બચવા માટે ઘણા લોકો એમ કહે કે મૃત્યુને ઘણી વાર કથાઓમાં હું ઘણી વાર કહું કે આ ભાગવત છે ને તમને ને મને મરતા શીખવાડે અને રામાયણ જીવતા શીખવાડે. રામાયણમાં જીવતા શીખવાની વાત છે અને ભાગવતમાં મરવાની વાત છે. એક ઠેકાણે આવું કીધું ને તો એક ભાઈ ઉતારે મને કે દાદા તમે બધી મરવાની વાતો શું કરો, અમારે કઈ મરવું નથી. મેં કીધું કોને તને કોણ બચાવી શકશે, મરવાનું તો છે. પણ ભાગવત છે ને વાલા, મરવાનું તો છે તમારે મારે, એમાં કઈ નહીં હાલે, એમાં કોઈ બચાવી શકશે નહીં. પણ જે મરવાનો ડર છે ને એનાથી ભાગવત બચાવશે. મરવાના ડરથી તમને ને મને બચાવશે. એટલા માટે કઈક રાજા આવ્યા અને કઈક વયા ગયા. અને એટલા માટે મૃત્યુને સુધારવું એટલે ભાગવત સાંભળી લ્યો. ને એટલા માટે મહાપુરુષો લખે છે, કઠણ છે કાળની ચોટ રે મરણ મોટેરો કઈક રાણા ને કઈક રાજીયા, કઈક રાણા ને કઈક
એ માટે એ તે હરિનો રસ પીએ. તાળી ભગવાનને વાલે વગાડો. હરિ બોલ. સાથે આવે નહીં કોઈ. સારધુમાડાના પાંચ કાર સાથે આવે નહીં કોઈ. રંગ પતંગ નો ઉડી જશે એવો રંગ પતંગ નો ઉડી જશે. હારે જેમ આંકડાનું નૂર જેમ આંકડાનું હે તે હરિનો રસ પીએ. માટે હે તે હરિનો રસ પીએ. કઠણ છે ચોટ કાળની ને મરણ મોટેરો માં. કઈક રાણા ને કઈક રાધિયા ચાલ્યા મિલી ઘર બાર ચાલ્યા મિલી ઘર બાર. હે તે હરિનો રસ પીએ. માટે હે તે હરિનો રસ પીએ. માટે હે તે હરિનો રસ પીએ. માટે હે તે હરિનો રસ પીએ. ભગવાને કૃપા કરીને વાલા આ હરિનો રસ મળે છે તો પી લ્યો. જેમ ધુમાડો હોય ને, ધુમાડાને બાચકા ભરીએ તેમાંથી કાંઈ ન મળે. એમાં સંસાર છે ને એ ધુમાડો છે. અને આ સંસારને દુઃખાલય કહેવામાં આવ્યું. દુઃખોનું ઘર એટલે સંસાર. ગમે એટલું કરો ને વાલા તો દુઃખ આવે, દુઃખ આવે. હા, દુઃખ આવે, દુઃખ આવે. માટે આગળ જતા સુતજી મહારાજ કહે, શૌનકાદિ મુનિઓ, મૃત્યુ આવવાનું જ છે, એ પરમ સત્ય છે. હા, પણ માણસ છે ને બધે લાઈન લગાડે. હા, તેલ વેચાતું હોય ને, ઘઉં વેચાતા હોય તો એમાંય લાઈન લગાડે. આ કોરોના કાળમાં ઘણી બધી લાઈનો લાગી, દવા લેવામાં, વેક્સિનમાં, એમાંય લાઈન લગાડી. પણ કોઈ સ્મશાનમાં લાઈન લગાડે એવું બન્યું નથી. લ્યો કે હાલો ને આપણે લાઈનમાં ઉભા રહીને આપણો વારો આવે, નહીં. આવશે ખરું. અને વાલા એક વાત તો બહુ સાચી છે. દીકરાના દીકરીના લગ્ન હોય ને તો ગોરબાપા પાસે જાય. ગોરબાપા ચોઘડિયું કેવું સારું છે, બતાવો ને પૈડું હીચવું છે, જાન આવે છે. પણ મેં એટલા વર્ષના અનુભવથી જોયું, કોઈ મર્યું હોય ને ચોઘડિયું જોયું હોય એવું બતાવો. લ્યો કે હાલો ને ભાઈ, હારા ચોઘડિયા આમ બાળવા જઈએ તે પછી પાછું આવે નહીં. અરે વાલા આમ નેવો કરે, હજી દી છે ને, હાલો બાળી આવી ખાવા ભેગા થાય. શું કામ? કારણ કે આ દુનિયા છે અને આ દુનિયાની અંદર જાય ને એ બધાને ગમે છે. અને વાતે સાચી છે ને, જો આ ભગવાને મરણ ન કર્યું કેટલી હાહુ ભેગી થાય. તમે લ્યો, એક હંસવાતી નથી. એની હાહુ, એની હાહુ, એની હાહુ મરે જ નહીં. આ તમે વિચાર કરો, ઘણી વાર બેઠો બેઠો ગોવિંદભાઈ વિચાર કરો કે આ ભગવાને મરણ ન કર્યું હોત તો લ્યો હા કેટલું ભેગું થાય. આમ તમે ખાલી વિચાર તો કરો. લ્યો આ ભગવાને જે બન્યા ને, બહુ ઘણી વાર મને વિચાર આવે કે આ ભગવાન ન કર્યું હોત તો, મરણ જ ન થયું હોત તો. પણ એ ભગવાને નિયતિ નક્કી કર્યું છે. મારો કહેવાનો આશ્રય. હા, આપણે અહીં રાજુલાથી ભાવનગર સુધી જતા હોઈએ ને, રાજુલાથી બસ સ્ટેન્ડના ડેપોમાંથી બસમાં બેસી, ઠેક આખી બસ ભરેલી હોય. હા, આપણે હાવ ઠાઠીએ હોય અને એટલી બધી બસ ભરી હોય. રાજુલાથી બસ થોડીક આગળ હાલે ને ડુંગર ઊભી રહે ને, કોક જણો ઉતરે ને તો અંદરથી હાશકારો જ થાય. હાશ કોક ઉતર્યું. આપણને ખબર છે કે હજી બેહવાની જગ્યા નથી મળવાની, પણ કોક ઉતરે ને એ ગમે. ખબર છે કે મવા સુધી ગળદી છે, હા ઊભું ઊભું જવાની, પણ બસમાંથી કોક ઉતરે ને એ ગમે છે. એમ વાલા આ સંસાર છે, સંસારમાંથી જાય છે ને બધાને ગમે છે. આ પરમ સત્ય છે. 2 દિવસ તમારો ને મારા ગયા પછી શોક લાગશે, વધી વધીને 12 દિવસ, કોઈ મહિનો દી લાગશે, પણ પછી ભૂલાઈ જશે. એટલે આગળ જાતા
શૌનકાદી મુનિઓ કહે છે, સૂતજી મહારાજ આગળ કળિયુગ આવશે અને કળિયુગના લોકોનું આયુષ્ય ઘટી જશે. 35 વર્ષનો કોઈ ગામમાં માણસ જીવતો હશે ને મોટું આશ્ચર્ય ગણાશે. આપણે ત્યાં દીકરાનો જન્મ થાય કે દીકરીનો જન્મ થાય તો એ આપણે શું કરીએ? નામ લખાવા જઈએ, જન્મ તારીખનો દાખલો લેવા જઈએ. કોની પાસે જાય? મંત્રી સાહેબ પાસે જાય. મંત્રી સાહેબ દાખલો લખી દો ને અમારે ત્યાં દીકરાનો જન્મ થયો. હવે તમારો ને મારો જન્મ થાય તો જન્મનો દાખલો તિથિ લખાવાય કોઈક બીજા જાય, વયા જાય ત્યારે મરણનો દાખલો કોણ લેવા જાય? આપણે તો જવાના જ નથી. મરણનો દાખલો પછી જોવે ને વારસાઈમાં એન્ટ્રી પાડવાનું. મરણનો દાખલો લેવાય, તમે હું નથી જવાના. જેવી રીતે જન્મનો દાખલો નથી લઈ શકવાના, જેવી રીતે મરણનો દાખલો નથી લઈ શકવાના, પણ આ વચ્ચેનો સમય છે ને એમાં માણસ છે ને બુદ્ધાને ભૂલી જાય છે. મારો કહેવાનો આશ્રય વાલા ભક્તજનો કે મૃત્યુ છે એ પરમ સત્ય છે અને ભગવાન મૃત્યુથી તમને ને મને બચાવે છે. જન્માંતરમ ભવેદ પુણ્યમ તથા ભાગવતમ લભેત. ભગવાનની બહુ કૃપા છે ત્યારે તમને ને મને આ ભાગવત મળ્યું છે અને એટલા માટે આ ભગવાનની કૃપાથી તમને ને મને મળ્યું છે. અને એટલા માટે ભાગવતકાર એવું લખે છે વાલા ભક્તજનો કે જન્મ્યા છે ને જન્મ્યાનું દુઃખ તમને ને મને ખબર નથી, એ તો માને ખબર છે કેવી વેદના થાય, પણ વાલા મરવાનું દુઃખ તો ભોગવવાનું છે. અહીંયા ભાગવતમાં લખ્યું ને અમારા બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેજી બાપા એવું કહેતા કે માણસ મરે ને ત્યારે એક સાથે 1000 વીછી કરડે ને એવી વેદના થાય ત્યારે જીવ જાય. આવું બ્રહ્મલીન ડોંગરેજી બાપા કહેતા અને ગરુડ પુરાણમાં લખેલું પણ છે. હવે એક વીછી કરડે કેવી વેદના થાય તમે જોવો જ ખરા. હવે એક સાથે 1000 વીછી કરડે ત્યારે જીવ જાય. અને ત્યારે ભગવાનને યાદ કરે કે હે ભગવાન હવે તું બચાય, હવે તું બચાય. માટે હરિ ભજો, ભગવાનને ભજો. જન્મનું દુઃખ છે એ આપણને ખબર નથી, પણ મરવાનું દુઃખ તમારે ને મારે ભોગવવાનું. એટલા માટે શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આરંભ કરતા જ્યારે આગળ કથા આવશે ત્યારે શુકદેવજી પહેલો વહેલો શબ્દ બોલ્યા કે હે રાજા હું તને કથા સંભળાવું, પણ હે પરીક્ષિત એક વાત યાદ કરી લીજે, તારે મરવું તો પડશે, તને તક્ષકના કરડવાનો છે. એ તો સત્ય છે. પણ તને જન્મવાના ડરમાંથી હું તને બચાવી શકું, મરવાના ડરમાંથી તને બચાવી શકું. એટલા માટે આ ભગવાનની પરમ કૃપાળુ પરમાત્માની આ કૃપા છે. માટે વાલા ભક્તજનો તમને ને મને આ ભગવાનની કૃપા થઈ અને ભગવાનની કૃપાથી આ તમને ને મને આ ભગવાનની કથા મળે છે. આ ભગવાનની કૃપા હોય ત્યારે ભગવાનની કથા મળે છે. મેં સવારમાં જ કહ્યું, તુલસીદાસજી પણ રામાયણમાં બોલ્યા, અતિ હરિ કૃપા જાહી પર હોય પાવ દેહ્ય માર્ગ સોઈ. જેની ઉપર ભગવાનની બહુ કૃપા હોય એ જ ભગવાનની કથા કરી શકે. આ ભગવાનની કથા કરવી એટલે ઘણા લોકો એવું કહે કે ભાઈ ભગવાનની કથા કરવી એટલે વક્તા બોલાવો ને આ બોલાવો ને આ કરો એટલે કથા થઈ જાય. નહીં વાલા, કથા કરવી એટલે તો એની કૃપા હોય તો કથા થાય. પરમાત્માની કૃપા વિના ભગવાનની કથા થતી નથી. ભગવાનની કૃપા હોય તો જ ભગવાનની કથા થાય છે. એટલા માટે જેની ઉપર ભગવાનની કૃપા હોય એ ભગવાનની કથા સાંભળવા માટે આવે. ઘણા લોકો એવું કે ભાઈ અમને ક્યાં કંકોત્રી છે તમે કથામાં આવીએ. ઘણા લોકો એવો પ્રશ્ન કરે કે ભાઈ અમને પરિવારે કંકોત્રી નથી આપી. હું ઘણી વાર કથામાં કહું તો ઓલા ફિલ્મ જોવા વાળા તમને કંકોત્રી લખે છે કે સારું ફિલ્મ લાગ્યું જોવા આવો. ન્યા જો ફિલ્મમાં સારું ફિલ્મ લાગ્યું હોય એલા કાંઈ થિયેટર વાળા કંકોત્રી ન મોકલે. તોય માણસ જાય. ન મળે ને તો બ્લેકમાં ટિકિટ લે. 500 ના 5000 આપે પણ ફિલ્મ જોવા જાય. ન જોવાનું જોવે, અંધારામ દેખાડે. ન જોવાનું દેખાડે. પણ આ ભગવાનની કથા એવી છે વાલા, દિવસે થાય આમાંથી કંઈક શીખવા મળે છે. માટે ભગવાનની કૃપા હોય ત્યારે તમને ને મને આ ભગવાનની કથા મળતી હોય. ભગવાનની બહુ કૃપા છે. પરમાત્માની કૃપા વિના આ મળે નહીં. એક તો આ મનુષ્યનો દેહ છે એ પણ ભગવાનની કૃપા હોય તો મળે. આ મનુષ્યનો દેહ છે ને એ ભગવાનની કૃપા વિના મળતો નથી. આપણા વરહ કેટલા છે? આપણા વરહ કેટલા બોલો ખરા? કેટલા વરહ આપણા? 100 વરહ. 100 વરહ જીવું ને આપણે. ઘણા માળીઓને એમ કહે 100 વરહ જીવો એમ કે બા દાદા હો વયું જાવું. આપણા વરહ 100 નથી વાલા. આપણા આમ તો વરહ હતા 25. અમારા સાહિત્યકારો કહે કે આપણા 25 વરહ હતા. એટલે ભગવાને માણસને છે ને 25 વરહ આપ્યા. માણસને કીધું લે માણસ 25 વરહ. 25 વરહમાં તારે બધું કરી લેવાનું. છોકરાને પરણાવી લેવાના, ધંધો કરી લેવાનો, ખેતી કરી લેવાના, પૈસા રૂપિયા જે મેળવવું 25 વરહમાં મેળવી લેવાનું.
માણા કીધું ભગવાન બહુ ઓછા થાય હો, 25 વર્ષ ન હાલે, થોડાક વધારે આપો ને. ભગવાન કે હાલ આની પછી જેનો વારો આવે ને એને પૂછી લો. હા, એટલે માણસનો વારો પૂછો થયો ને પૂરો થયો ને પછી બળદનો વારો આવ્યો. એટલે બળદને ભગવાને 50 વર્ષ આપ્યા. બળદને કીધું લે બળદ તને 50 વર્ષ. બળદે કીધું ભગવાન મારે શું કરવાનું? એટલે ભગવાને બળદને કીધું તારે ખેતીમાં ખેડવાનું ને હળ લેવાનું અને જે કાંઈ કરવાનું, ખેતીમાં મહેનત કરવાની, થોત જ હા જોડાયા કરવાનું, મહેનત કર્યા કરવાનું. બળદે કીધું ભગવાન 50 વર્ષ બહુ વધારે થાય હો, 25 આપો ને. ભગવાને કીધું તારા વધે એ કોને દેવા? એટલે ભગવાને કીધું બળદે કીધું માણાને પૂછી આવું. ભગવાન કે જાને એને ઘટતા હતા ખરા. એટલે માણાને બળદે પૂછ્યું, બોલો માણા 25 વર્ષ છે, 25 મારા મળે જોવે? માણાએ કીધું કાંઈ લેવા દેવાનું? બળદ કે મફત. તો આપણે કીધું લાવો, મફત મળે થોડા આપણે મૂકી. એટલે આપણા વર્ષ થયા 50. ભગવાને માણાને કીધું લે માણા હવે બરાબર. માણસે કીધું ભગવાન હજી ઓછા પડે હો, 50 વર્ષ થોડા હોય, હજી થોડાક વધારે આપો ને. ભગવાન કે ઠીક હાલ તારી પછી જેનો વારો હોય ને પૂછી લો. હા, એટલે ભગવાને પછી વારો આવ્યો હા બગલાનો. બગલાને કીધું લે બગલા તને 50 વર્ષ આપ્યા. બગલો કે પણ ભગવાન 50 વર્ષ બહુ વધારે થાય, મારે શું કરવાનું? તો કે ન ખાવાનું ખાવા કરવાનું ને આમ તેમ જોયા કરવાનું, બસ બીજું કાંઈ નહીં, કાંઈ બોલવાનું નહીં. બગલાએ કીધું ભગવાન 50 વર્ષ બહુ વધારે થાય, 25 આપો ને. તો બગલાએ કીધું તારા વધે. ભગવાન કીધું જા માણસને પૂછે. એટલે બગલાએ માણસને પૂછ્યું, જોવે મારા 25 વર્ષ. માણસે કીધું કાંઈ લેવા દેવાનું? બગલો કે મફત. તો કે લાવો. એટલે આપણા વર્ષ થયા 75. ભગવાને માણાને કીધું બોલ હવે બરાબર. માણાએ કીધું ભગવાન હવે 25 ઘટે, હવે 25 આપી જો 100 વર્ષ થઈ જાય. ભગવાને કીધું હાલ આની પછી જેનો વારો આવે ને પૂછી લો. એટલે કુતરાનો વારો આવ્યો. ભગવાને કુતરાને 50 વર્ષ આપ્યા. કુતરાને કીધું લે કુતરા 50 વર્ષ તારે કોકની સાકરી કરવાની, ઘરની આગળ ઊભું રહેવાનું, બટકું રોટલો રાખ ખાવાનું ને ભય ભય કર્યા કરવાનું. કુતરાએ કીધું ભગવાન 50 વર્ષ બહુ વધારે થાય, 25 આપો ને. ભગવાને કીધું તારા વધે. હા, એટલે કીધું માણાને પૂછી આવું. હા, એટલે કુતરાએ માણાને પૂછ્યું, બોલ માણા 25 વર્ષ મારા આપવું જોવે? માણાએ કીધું કાંઈ લેવા દેવાનું? કૂતરો કે મફત. તો કે લાવો. એટલે આપણા વર્ષ થયા 100. હવે સાંભળજો. હા, 25 વર્ષ સુધી કાંઈ ચિંતા ન હોય. હા, 25 વર્ષ સુધી કાંઈ ચિંતા ન હોય. 25 વર્ષ પછી છોકરા મોટા થાય એટલે પછી ગોતવા નીકળે વહુ લાવવા હાટું બળદની જેમ. હા, આ ગામડે જાય ને ઓલા ગામડે જાય ને ઓલા ગામડેથી આયા જાય ને વહુ હાટું ઘરેણા કરાવવા માટે લેણા કરે, દીને રાત બળ કરે. હા, કારણ કે બળદના શરૂ થયા ને. હા, 50 વર્ષ થાય, છોકરાના લગ્ન થઈ જાય, છોકરાની વહુ આવી જાય અને પછી આપણે ઘરમાં હોઈએ 50 વર્ષ પછી હા બગલાના શરૂ થાય. કાંઈ બોલાય નહીં, બોલીએ તો વહુ ખીજાય. અને પાછી વહુ કહી દે તમારી બાન કહી દો કાંઈ બોલે ને. છોકરો કે મારી સાના માના ખાઈને હું પડ્યું રહેવાનું, કાંઈ બોલવાનું નહીં. અને પડ્યું રહેવું પડે કારણ કે બગલાની શરૂ થયા ને. હા, અને પછી 75 વર્ષ પછી નીકળ્યું બળબડ કરે ને પછી છોકરાની વહુ કે આને ખૂણામાં નાખી દો. હા, પછી ખૂણામાં ખાટલો ને દવાની બાટલી સંપત્તિ આટલી. હા, અને પછી બળબડ કરી ગમે નહીં કારણ કે કુતરાના શરૂ થયા ને. હા, 75 વર્ષ પછી. હા, ન ખાવાનું મન થાય કે છોકરાને કે ગાંઠિયા ખાવા. છોકરો કે માં દાંત નથી પણ મન થાય. હા, કારણ કે એ શરૂ થયા. દ્રષ્ટાંત ઉપરથી કહેવાનો મારો આશ્રય વાલા ભક્તજનો કે તમને ને મને મનુષ્યનો જન્મ મળ્યો છે. ભગવાને બહુ કૃપા કરી છે અને એટલા માટે આ મનુષ્યનો જન્મ ભાગે મળે છે અને એટલા માટે આપણા ભજન સંતવાણીમાં પણ ગાવામાં આવ્યું છે. મોઘો મનુષ્ય દે ફરીને ફરીને, મોઘો મનુષ્ય દે ફરીને ફરીને, નહીં મળે વારંવાર. માટે ભાઈ તું ભજી લે રે કીર્તન. ભાઈ તું ભજી લે રે કીર્તન. મોઘો મનુષ્ય દે મોઘો મનુષ્ય દે ફરીને ફરીને, મોઘો મનુષ્ય દે મોઘો મનુષ્ય દે ફરીને
નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લે રે ગિરનાર રે ભાઈ તું ભજી લે રે ગિરનાર. હરિ બોલ. કુટુંબ પરિવાર કુટુંબ પરિવાર જૂઠી માયા કુટુંબ પરિવાર જૂઠો કુટુંબ પરિવાર. રાજા ગોપીચંદ અને ભરતરી રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ગયા ઘર બાર છોડી ગયા ઘર બાર ભાઈ તું ભજી લે ગિરનાર ભાઈ તું ભજી લે હરિ બોલ. હરિ બોલ. લાખો ગયા ને તું પણ જવાનો. લાખો ગયા ને તું પણ જવાનો. મૂરખ મનમાં વિચાર મૂરખ મનમાં વિચાર સાચું કહું છું જૂઠું ને માને સાચું કહું છું જૂઠું ને માને મુવા કુટુંબ ને સંભાળ મુવા કુટુંબ ને સંભાળ માટે ભાઈ તું ભજી લેને કીર્તાર રે ભાઈ તું ભજી લેને કીર્તાર રે ભાઈ તું ભજી લેને કીર્તાર રે ભાઈ તું ભજી લેને કીર્તાર. માટે મનુષ્ય દેહ પરમાત્માની બહુ કૃપા થઈ ત્યારે મળે છે. એક જન્મ નહીં વાલા, આપણી 84 લાખ યોની છે. આ યોનીમાં ભટકતા 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 કોઈ પણ સારું કામ કર્યું હોય ત્યારે મનુષ્યનો જન્મ મળે છે. અને એટલા માટે ભાગવત પણ કહે છે, દુર્લભો માનસો દેહ દેહી નામ ક્ષણભંગુર. આ મનુષ્યનો દેહ છે ને બહુ દુર્લભ છે. એ પરમાત્માની કૃપા હોય તો મનુષ્યનો દેહ મળે છે. પણ આ જીવ છે ને, હા, એક રાજાએ છે ને એક મુનિમને કીધું કે લે જા, તારે જેટલું આ કોથળો આપવું, કોથળામાં જેટલો ખજાનો ભરવો એટલો ભરી લે.
એટલે રાજાએ ખજાનો તોડ્યો વાલા. આ તો પેલા જ ની વાતું છે ને આ દ્રષ્ટાંત સમજવા જેવું છે. એટલે પેલા કવિને પેલા મુનિમને આપ્યું કે જા તારે જેટલું ખજાનો હું ખોલી દઉં, મારા ખજાનામાંથી જેટલું લેવું એટલું લઈ લે. એટલે પેલો મુનિમ છે, કવિ છે, એ કોથળામાં પેલા હીરા ભરવા લાગ્યો. એટલે હીરા ભર્યા ને પાછો વિચાર આવ્યો કે આ તો હીરા થોડાક ટાઈમ હાલ છે, એક કામ કરું, હાલે લગડ્યું છે ને સોનાની એ ભરું. એટલે ખજાના રાજા મહારાજાની વાત છે. એટલે હીરા પાછા બંધ ભર્યા થાય, પાછા ઠેલવા, પાછા હોનાના લગડીઓ ભરી. પાછો વિચાર આવ્યો કે આ કઈ કામ નહીં આવે, એક કામ કરું, હા ઓલા સોનાના હાર છે ને એ ભરું. એટલે રાજાએ ટાઈમ આપ્યો હતો કે સવારથી સાંજ સુધીમાં જેટલું ભરાય એટલું ભરી લેજો, અને સવારથી સાંજ સુધીનો સમય આપું, એટલામાં જેટલું લેવાય એટલું મારો ખજાનો ખોલી દઉં, તારે લેવું એટલે લઈ લે. એટલે લગડીઓ પાછી કાઢીને પાછો હાર ભરવા ગયો. પાછો વિચાર આવ્યો આની કરતા તો કંઈક બીજું લઉં તો, ઓલા મોટા મોટા પથ્થર સોનાના છે એ લઈ લઉં તો. એટલે પાછો એ કાઢવા રહ્યો. આમ સવારથી સાંજ સુધી વિચાર કરવા લ્યો, નો હીરા લીધા, નો લગડીઓ લીધી, નો હાર લીધું, અને ઓલા કોથળો તોડી નાખ્યો. આ કાંઈ લીધું નહીં. સાંજ થઈ ને એટલે રાજાએ કીધું હાલો પૂરું, હું લીધું. ઓલા કીધું કાંઈ લીધું નહીં. મારો કહેવાનો મતલબ એ છે વાલા ભક્તજનો કે ભગવાને તમને ને મને આ મનુષ્યનો દેહ આપ્યો. ભગવાને કીધું કે એકવાર રામ ભજી લે, કૃષ્ણ ભજી લે, શિવ ભજી લે, માતાજીને ભજી લે, પણ આપણે એ કાંઈ કર્યું નહીં. અંતે કોરે કોથળાની જેમ ભગવાન પાસે જાય. ભગવાન કે હું કર્યું? કાંઈ નહીં, લ્યો, કાંઈ કર્યું જ નથી. કાંઈક ભજન કર્યું હશે, કંઈક દાન કર્યું હશે, કંઈક ભગવાનનું નામ લીધું હશે, તો પરમાત્માને કહી શકીએ કે હે ભગવાન મેં આ કર્યું છે વાલા. એટલા માટે આ ભગવાનની કૃપા છે કે તમને ને મને આ મનુષ્યનો દેહ આપ્યો. કેટલું જીવ્યા છો ને એ મહત્વ નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. જગદગુરુ શંકરાચાર્ય મહારાજ આ ધરાધામની ઉપર 32 વર્ષ સુધી શંકરાચાર્ય રહ્યા, પણ આજે પણ શંકરાચાર્યને યાદ કરવામાં આવે. 32 વર્ષ જીવ્યા. સ્વામી વિવેકાનંદજી થયા, એ પણ થોડો સમય જીવ્યા છે, પણ કેવું જીવી ગયા કે આજે પણ લોકો યાદ કરે. પણ ઘણા 150 વર્ષ જીવે પણ કઈ કામ ન કરે, શું કામ ન? કોઈને મદદ ન કરી હોય, કોઈને મદદ ન કરી હોય, કોઈને ઉપયોગી ન થયા હોય તો એ જીવન કંઈ કામનું નથી વાલા. ને એટલા માટે આ શુકદેવજી મહારાજ અને આગળ પરીક્ષિત મહારાજ કહે છે કે આ જે ભગવાનની કથા સાંભળી શકે, કોણ સાંભળી શકે? જેની ઉપર અતિશય હરિની કૃપા હોય, જેની ઉપર અતિશય પરમાત્માની કૃપા હોય, એ જ આ ભાગવતની કથા સાંભળી શકે. અને જ્યારે ભગવાન આ ધરાધામ છોડીને ગયા, ભગવાન દ્વારકાનાથ, આ ભગવાન કેટલા વર્ષ રહ્યા પૃથ્વી ઉપર? 125 વર્ષ સુધી રહ્યા ભગવાન દ્વારકાનાથ. એમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન ગોકુળમાં રહ્યા, વૃંદાવનમાં રહ્યા, અને પછી 14 વર્ષથી સમય ભગવાન મથુરામાં રહ્યા. કંસને માર્યો પછી ભગવાને 14 વર્ષ સુધી મથુરામાં રહ્યા. અને આપણે હવ ભાગ્યશાળી છીએ કે 100 વર્ષથી વધારે સમય ભગવાન દ્વારકામાં રહ્યા છે. આપણે બધા બહુ ભાગ્યશાળી કે દ્વારકામાં ભગવાન જાજો સમય રોકાણા છે. અને જ્યારે ભગવાન પ્રાચીનના પીપળે સ્વધામ ગમન કરે છે, પોતે ભગવાન જાય છે, સદેહે જાય છે, અને ત્યારે ઉદ્ધવજી મહારાજ ભગવાનના શરણે ગયા. અને ત્યારે ભગવાને બોલ્યા કે હે ઉદ્ધવજી કહે છે કે હે ભગવાન દ્વારકાનાથ, હવે તમે જાઓ છો, મારે કોના શરણે જાવું, મારે કોને પગ પકડવા? હવે તમારી સિવાય મારો કોઈ આધાર નથી. અને ત્યારે ભગવાન બોલ્યા છે કે મારા ભક્તો મારો આશ્રય કરશે, જાઓ, મારું આખું તેજ છે ને હું ભાગવતમાં પધરાવું છું. અને આખું ભગવતનું તેજ આ ભાગવતમાં પધરાવવામાં આવ્યું. એટલા માટે આપણે ભાગવતની પૂજા કરીએ. આ કોઈ બજારમાંથી લીધેલું પુસ્તક નથી વાલા. આ સાક્ષાત ઠાકોરજીનું રૂપ છે, સાક્ષાત પરમાત્મા, સાક્ષાત ભગવાન છે. એટલા માટે તો આપણે એને માથા ઉપર મૂકીએ, પોથીજીને માથા ઉપર લઈ. શું કામ? કારણ કે આપણું આ જે મસ્તક છે ને, મસ્તકની અંદર આ બ્રહ્મરંધ્ર કહેવામાં આવે. ન્યા ભગવાનને મૂકવામાં આવે, ન્યા પ્રેશર કરવામાં આવે ને એટલે બુદ્ધિ તેજ થાય અને બુદ્ધિ પવિત્ર થાય. એટલા માટે પોથી માથે મૂકવામાં આવે, જેથી આપણી બુદ્ધિ શુદ્ધ થાય, પવિત્ર થાય. અને ભગવાન આમાં તેજ બદરાવ્યું. એટલા માટે આપણે ભાગવતની પરિક્રમા કરીએ, ભાગવતને પ્રણામ કરીએ, ભાગવતને વંદન કરીએ. કારણ કે સાક્ષાત ભગવાનનું રૂપ આમાં સાક્ષાત દ્વારકાનાથ છે. એટલા માટે આ ભાગવતનો જે આશ્રય કરે એ મને પ્રાપ્ત કરે છે. હવે પૂર્વજન્મની ભાગવતની આ કથામાં હવે સનતકુમારો દેવર્ષિ નારદજીને મળ્યા. સુતજી મહારાજ કહે છે એક વખતની વાત છે, દેવર્ષિ નારદને થયું કે લાવ, હું જે ધરાધામની ઉપર ભગવાન આવ્યા છે, લાવ એ ધરાધામમાં જાઓ. એટલે મૃત્યુ લોકમાં નારદજી આવ્યા છે.
નારદજી મહારાજ ફરતા ફરતા આવે છે. આવી અને નારદજીને થયું કે જે પૃથ્વી ઉપર ભગવાન જન્મ્યા, જે પૃથ્વી ઉપર રામ આવ્યા, જે પૃથ્વી ઉપર ભગવાન કૃષ્ણ આવ્યા, લાવો ને પૃથ્વી ઉપર જાઓ. એટલે નારદજી મહારાજ પૃથ્વી ઉપર ફરતા ફરતા આવે છે. અને આવતાની સાથે નારદજી મહારાજ ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા. આજે પણ બદ્રી નારાયણની પૂજા થાય છે. બદ્રિકાશ્રમ કોઈ ગયા હોય ને ખબર હોય. આજે પણ હમણાં જ ભગવાનના કબાટ ખુલ્યા બદ્રી કેદારના અખાત્રીજના દિવસે. આજે પણ બદ્રિકાશ્રમની અંદર ભગવાન નરનારાયણે જ્યાં તપ કર્યું, બદ્રી વિશાલ રાજાને ત્યાં ભગવાન પધાર્યા, ત્યાં ભગવાન તપ કરવા માટે આવ્યા. લક્ષ્મીજીએ કહ્યું મારે પણ તમારી હારોર આવવું છે. ભગવાને કહ્યું નહીં દેવી, તપમાં સ્ત્રી બાધારૂપ છે, તમે મારી સાથે તપમાં ન આવી શકો, કારણ કે જો તમે તપમાં આવો તો દેવી મારા તપમાં વિઘ્ન આવે. લક્ષ્મીજી આવ્યા નહીં અને ભગવાન બદ્રીનારાયણ ત્યાં નરનારાયણ દેવ ભગવાનનું તપ કરવા લાગ્યા. ભગવાન નારાયણ ભજન કરવા લાગ્યા. સૂર્યનારાયણનો પ્રકાશ ભગવાનની ઉપર આવવા લાગ્યો. લક્ષ્મીજીથી સહન ન થયું એટલે લક્ષ્મીજી બોરડીનું ઝાડ બનીને આવ્યા છે અને ભગવાનને છાંયો આપ્યો. એટલે આજે પણ જેના બદ્રિકાશ્રમ ગયા હોય, બદ્રી કેદાર, ત્યાં બોરડીના ઝાડવા વધારે છે. ત્યાં ભગવાન નરનારાયણ તપ કરવા લાગ્યા. આજે પણ એટલી બધી ઠંડી હોય, ત્યાં બરફના પહાડો છે, પણ ત્યાંના પૂજારીઓ હજી ભગવાન નરનારાયણ દેવને ચંદનનું લેપન લગાડે. ભગવાનની જે મૂર્તિ છે ને એને ચંદન લગાડવામાં આવે. 12 મહિના ત્યાં ભગવાન હજી તપ કરે છે. ત્યાંના પૂજારીને પૂછવામાં આવે કે એક તો ચંદન શીતળ ઠંડુ અને ભગવાનને ચંદન લગાડો, ભગવાનને ચંદન થોડું લગાડે, એક તો કેટલી ઠંડી છે. પણ ત્યાંના પૂજારી એવું કહે કે હજી અમારા ભગવાન તપ કરે છે, એટલે તપની ગરમી એટલી બધી લાગે છે એટલે ભગવાનને ત્યાં ચંદનનું લેપ કરવામાં આવે. સનત કુમારો પણ ત્યાં બદ્રી વિશાલ ક્ષેત્રમાં પધાર્યા અને નારદજી મહારાજની સામે સનત કુમારો મળ્યા અને નારદજી મહારાજ નારાયણનું કીર્તન કરવા લાગ્યા છે. અને નારદજી ભગવાનનું કીર્તન કરતા કરતા મનમાં વિષાદ છે અને નારદજી નારાયણનું ભજન કરે. 2 મિનિટ આપણે પણ ભગવાનના નામનો આશ્રય કરીએ. હા, જો હું ભગવાનનું નામ લેવડાવું ને એટલે મારી એક શરત છે. હા, તો તમારે હું જ્યારે કીર્તન કરાવું ત્યારે ભગવાનનું નામ લેવાનું. જો નામ લઈએ ને એટલે નામ છે ને અંદર જાય ને તમે મેં જે પાપ કર્યું હોય એની બહાર આવે, અને પાપ કર્યું હોય બહાર આવે ને જે ન બોલે ને એની માથે પડે. એટલે બીજાનું પાપ આપણી ઉપર પડે એવું કરવું નહીં. અને તાળી પાડવી એટલે પાપ બહાર આવે ને એટલે તાળી પાડીએ ને એટલે એનો નાશ થાય. હા, એટલે પ્રેમથી ભગવાન નારાયણનો આપણે જપ કરીએ. બદ્રીનારાયણ 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 નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ ઓરા આવો ને મારા નાથ બદ્રી નારાયણ ઓરા આવો ને મારા નાથ બદ્રી નારાયણ સત્ય નારાયણ નામ સત્ય નારાયણ નામ સત્ય નારાયણ લક્ષ્મી નારાયણ નામ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નામ લક્ષ્મી નારાયણ ઓરા આવો ને મારા નાથ લક્ષ્મી નારાયણ ઓરા આવો ને મારા શ્યામ લક્ષ્મી નારાયણ. હરિ બોલ, હરિ બોલ.
નારાયણ. જો હું બોલાવું કેવલભાઈ તમે નહીં બોલતા, આ ભાઈઓ કેટલા બોલે મારે જોવું તો. નમો નારાયણ નામ નમો નારાયણ. હવે તમારો વારો, તમે નહીં બોલતા. નમો નારાયણ નામ નમો નારાયણ. જો આ બાજુ અવાજ વધારે છે હો ભાઈ, આપણું ઘટ્યો. એક સાથે હો. એ નમો નારાયણ નામ નમો નારાયણ. 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 પિતૃ નારાયણ નામ પિતૃ નારાયણ. પિતૃ નારાયણ નામ પિતૃ નારાયણ. પુરા આવો ને મારા નામ લક્ષ્મી નારાયણ. પુરા આવો દે મારા નાથ લક્ષ્મી નારાયણ. હે ગુરુદેવ તમારી જય જય હો. હે ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. માત પિતા તમારી જય જય હો. માત પિતા
નારાયણ ભગવાન કી જય. નારદજી મહારાજ નારાયણ નારાયણનું કીર્તન કરતા કરતા બદ્રિકાશ્રમમાં પધાર્યા છે. સામે સનક, સનંદન, સનતકુમાર અને સનકાદિ ઋષિ કુમારો જે બ્રહ્માના દીકરા છે. જો નારદજી પણ બ્રહ્માના દીકરા છે અને સનકાદિ કુમારો પણ બ્રહ્માજીના દીકરા છે. બ્રહ્માજીના ખોળામાંથી સનક, સનંદન, સનતકુમાર હાવ 5-5 વર્ષના નાના બાળકો છે. હવે સામે નારદજી મળ્યા. નારદજી નારાયણનું કીર્તન કરે છે, પણ નારદજીના મોઢા ઉપર થોડાક મુખ ઉપર વિષાદના વાદળો છે. નારદજીનું મોઢું પડી ગયું છે. સનકાદિ ઋષિકુમારોએ પ્રશ્ન કર્યો, હે નારદ, આપ જેવા સંતનું મોઢું કેમ પડ્યું છે? આપને શું ચિંતા છે? કારણ કે મહારાજ, આપ સંત છો. સંત છે ને ભગવાનનું ચિંતન કરે, ચિંતા ન કરે. હા, અને જો ચિંતા કરે ને, ચિંતા અને ચિતા આમાં ખાલી મીંડાનો ફરક છે. હા, જો ચિંતા છે ને જીવતાને બાળ અને ચિતા મરેલાને બાળ. એટલા માટે આપણે ત્યાં એવું કહેવાય છે, બહુ ટેન્શન લેવું નહીં, બહુ ચિંતા ન કરવી. આપણા આયુર્વેદ પણ એવું કહે છે કે બહુ માણસ બહુ ચિંતા કરે ને એટલે પછી હા એ પ્રેશરમાં વયો જાય, હા દુઃખમાં વયો જાય. અને પછી એટલી બધી ચિંતા કરવા લાગે, અંતે માણસ મૃત્યુ નજીક વયો જાય છે. માટે આપ સંત છો, સંતને ચિંતા ન કરાય. હે નારદ, તમે તો સંત છો, તમારે ભગવાનની ચિંતન કરાય. અને તમે આ ફકીર છો, અને ફિકર કી જો ફાકી કરે, હા ઉસકા નામ ફકીર. તમે શું કામ એટલા બધા ચિંતામાં છો? ત્યારે નારદજી મહારાજ કહેવા લાગ્યા, હે સનકાદિ ઋષિ કુમારો, હું ફરતો ફરતો મનુષ્ય લોકમાં આવ્યો છું. ધીરે ધીરે ભારતમાં આવ્યો. હા, બહુ સરસ મજાની કથા છે. જો ભગવાન ભારતમાં જન્મ કેમ લીધો? જો રામ પણ ભારતમાં આવ્યા, કૃષ્ણ પણ ભારતમાં આવ્યા. જેટલા બધા ભગવાનના અવતાર થયા એ બધા ભારતમાં થયા. કોઈ અમેરિકામાં જન્મ કર્યા લ્યો નહીં, બધા ભારતમાં. શું કામ જન્મ? બધા આપણા જેટલા બધા મહાપુરુષો આવ્યા. કારણ કે આ શરીર છે ને વાલા, જો શરીરમાં માથામાં કંઈક વાગે ને તો એનો ઈલાજ થાય. માથામાં લોહી નીકળે કે એને ટાંકા લેવાય કે એ બધું થાય. હાથ ભાગી જાય તો હાથની પણ સર્જરી થાય, પગ ભાંગી જાય તો પગની પણ સર્જરી થાય. પણ જો હૃદયમાં હુમલો આવે ને તો કાંઈ ન થાય. એટલે હૃદય છે ને, હા એ ભારત તો છે ને, એ ભારત ભૂમિ એ આખા વિશ્વનું હૃદય છે. અને હૃદયમાં આપણે ત્યાં એમ કહેવાય કે હા એક હુમલો આવે તો ડોક્ટર કહે કે હવે આવું કંઈક થોડુંક કરાવો. બીજો હુમલો આવે ને ત્રીજો હુમલો આવે પછી ડોક્ટર કહે ત્રીજી વખતે ધ્યાન રાખજો. એમ આ ભારત આખી દુનિયાનું ભારત હૃદય છે. એટલા માટે ભગવાન અહીંયા આવ્યા છે, કારણ કે આ આધ્યાત્મિક ભૂમિ છે. આ ભૂમિમાં રામ આવ્યા, આ ભૂમિમાં કૃષ્ણ આવ્યા. નારદજી મહારાજ પૃથ્વીમાં ફરતા ફરતા આવે, પણ નારદજીને ક્યાંય શાંતિ મળતી નથી. પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરી તથા. પુષ્કર ગયો, નારદજી કહે, પ્રયાગ ગયો, કાશી ગયો, ગોદાવરી ગયો, રામેશ્વર ગયો. આ બધા તીર્થધામમાં ફરતા ફરતા નારદજીને ક્યાંય શાંતિ દેખાણી. અને હવે કળિયુગનો પ્રભાવ વધ્યો ને, એટલે હવે કળિયુગમાં શું થાય છે? જો વર્ષો પહેલા ભાગવતમાં લખ્યું છે, કળિયુગમાં કેવા લોકો છે? સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદભેરંભિણો જીવા વારિકા કુટભાષિણા વારિકા કળિયુગમાં લોકો કેવા છે? જો આ વર્ષો પહેલા ભાગવતમાં લખ્યું, કળિયુગમાં સત્ય નથી. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. આ શિવ મંદિરમાં આપણે જાય ને, શિવ મંદિરમાં પોઠીઓ જોઈએ, શું છે? ધર્મનું પ્રતીક છે. નંદી ધર્મનું પ્રતીક છે. અત્યારે કળિયુગ છે, કળિયુગમાં સત્ય નથી. હા, અત્યારે કોઈ સાચો માણસ આપણને દેખાય નહીં, હોય સાચો પણ અંદરથી હોય ખોટો. એટલે કળિયુગમાં સત્ય નથી. બીજું તપ નથી. હા, તમે એનું અત્યારે કળિયુગમાં જીવીએ, કાંઈ તપ નથી કરી શકવાના. હા,
અને તપ કરવા બેઠી તો બને એવું કે આજ હાથમાં જે આમ માળા લીધી, રામ 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 જપતા હોય ને એટલામાં છોકરા બાંધે. હાથમાં માળા હોય ને છોકરા બાંધે એટલે માળા ફેરવતો વાતો કરે, અહીંથી ઊભો થાવ એટલી વાત છે. માળાને તાવ આવી જાય એટલું તો માણસ ગરમ થઈ જાય. એટલે કળિયુગ છે, એટલે કળિયુગમાં આપણે તપ નથી કરી શકવાના. તપ નથી કળિયુગમાં, શૌચ, પવિત્રતા નથી કળિયુગમાં, પવિત્રતા નથી. કારણ કે માણસ છે ને કળિયુગમાં પવિત્રતા રાખતા નથી. આ તો કળિયુગ આવ્યો એટલે હાથ સેનિટાઈઝર, કોરોના આવ્યો એટલે, નહીતર આપણે ક્યાં હાથ ધોતા. એ તો હવે આવ્યું નકર આપણા ગામડામાં જે દી પાણીનો વારો હોય ને તે દી નાવાની વાત હતી. પાણીનો વારો છે તે દી નાઈ, અને એમાંય વારો હોય પછી આપણી માવડી ઓલું દેશી નળિયું લે, હા, અને ગહે ત્રીજા ઘરે હમણાં હે માં હવે દુખે હો, એ હવે રહેવા દે માં. હા, આ કેવું આપણું જીવન હતું. એ અઠવાડિયે પાણી આવ્યું હોય ને તેથી દેશી નળિયું ગહતી હોય માવડી, હા, લાલ લાલ લોહી નીકળે ને ત્યાં સુધી છોકરાને ગહી નાખે. કેટલો મેલ ભર્યો. એટલે શૌચ નથી, પવિત્રતા નથી. અત્યારે કળિયુગ છે એટલે કળિયુગમાં પવિત્રતા નથી. ઘણા લોકો એમ કે ગોરબાપા તમે અમારા ઘરે જમવા આવતા નથી. જમવા ક્યાંથી આવે? ગોરબાપાને જમવાનું આમંત્રણ આપ્યું એટલે પછી વહુ છે ને દાળ બનાવે. હવે દાળ બનાવે એટલે વહુને ટેવ હોય મીઠું નાખ્યું કે નહીં એટલે એક ચમચી ભરે દાળમાંથી ચાખી અને પછી વહુ કામ કરવા વહી જાય. ત્યાં હાહુ આવે દાળમાં, વહુ એમ મીઠું નાખ્યું કે નહીં કે વહે એટલે પછી એની ચમચી હાહુ લે, એ પાછી દાળમાંથી લે, એ ચાખે, એ ચમચી મૂકે. ત્યાં જેઠાણી આવે, જેઠાણી આવીને એમ કે અમારી દેરાણી મીઠું નાખવાનું ભૂલી ગઈ એટલે એ દાળમાંથી ચમચી ભરે ને એ પાછી નાખે ને એ પાછી ચમચી મૂકે. ત્યાં નણંદ આવે, લ્યો કે મારા ભાભી ભૂલી ગયા છે. હવે એક દાળમાંથી 4 જણા ચમચી ચાટી લે પછી એમાં પવિત્રતા ક્યાંથી રહી? અત્યારે પવિત્રતા નથી. આજ આપણે પશ્ચિમની સંસ્કૃતિ અપનાવીએ વાલા. ઓલું હેપી બર્થડે ટુ યુ કરે એમાં ઓલો કેક કાપે. આપણા ગામડામાં સારું છે, મારા શહેરમાં જ બહુ હેલું. એક કેકનું બટકું કાપે ને એમાંથી છોકરો ખાય, હા, છોકરાની મમ્મી ખાય, એના પપ્પા ખાય, પછી થોડુંક બટકું વધે તો એમ કે જાત બટા દાદો ખાલી છે, દાદા ના આપે. એનું બટકું દાદો ખાય, પછી એમ કે હવે દાદી રહી ગયા, એ દાદીને આપે. દાંત ન હોય તો દાદી બટકું ખાઈ જાય. હવે એક કેકના બટકામાંથી 10 જણા ખાય, એમાં પવિત્રતા ક્યાં છે? એટલે કળિયુગમાં પવિત્રતા નથી. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. કળિયુગની અંદર દયા નથી. આજે એક માણસ બીજા માણસને મારવો હોય તો જેમ બેનું સીભડું કાપે ને એમ માણસને કાપી નાખે છે. દયા નથી. અત્યારે ધર્મ ટક્યો દાન. આ ધર્મ છે ને એના 4 પગ હતા. ધર્મ એટલે નંદી. અષ્ટાવક્ર મુનિના પત્ની. અષ્ટાવક્ર મુનિ એટલે જનકજીને જ્યારે પ્રશ્ન ઉદ્ભવે ને, હા, ત્યારે અષ્ટાવક્ર મુનિની સલાહ લેવામાં આવતી. 8 આંગે વાંકા હતા અષ્ટાવક્ર મુનિ. અને અષ્ટાવક્ર મુનિના પત્ની સરોવરમાં જળ ભરવા જાય અને ધર્મ છે એ એક રૂપ લઈને આવે. ધર્મ એ રૂપ લઈને આવી અને અષ્ટાવક્ર મુનિના પત્નીને કહે કે દેવી તમારો પતિ 8 અંગે વાંકો છે, કદરૂપો છે, કુરૂપો છે, એની હારે હું કામ રહ્યો છે? મારી જેવા દેવ હારે લગ્ન કરી લ્યો. તમારા પતિમાં નથી રૂપ, નથી ગુણ, હા, એની કરતા તમે મારી સાથે વિવાહ કરી લ્યો. હા. અને ત્યારે અષ્ટાવક્ર મુનિના પત્નીને ક્રોધ આવ્યો, મહારાજ તમે મારા પતિનું અપમાન કરો છો. હાથમાં જળ લીધું અને ધર્મને છાટીને કીધું જા તારો નાશ થશે. અને ત્યારે ધર્મ રૂપ લઈને આવ્યો. અષ્ટાવક્ર મુનિના પત્નીને કહે દેવી હું તો તમારી પરીક્ષા કરવા માટે આવેલો કે તમે કેવું પતિવ્રત ધર્મનું પાલન કરો. આ તમે તો ખૂબ પતિવ્રતા નારી છો. જો હું ધર્મ છું, ધર્મનો નાશ થઈ જશે તો માણસ જીવશે કેમ? અને ત્યારે ધર્મને ટકાવવા માટે વરદાન દીધું, જા એક યુગમાં તારો એક પગ જાય. સતયુગમાં પગ ગયો, ત્રેતામાં પગ ગયો, એક ધર્મનો દ્વાપરમાં પગ ગયો. અત્યારે ધર્મ ટક્યો કેવલ દાન ઉપર. અત્યારે કળિયુગમાં દાનનું બહુ મહત્વ છે. એટલા માટે કરોડો રૂપિયાનું દાનો આપણા મંદિરોમાં, ભજનોમાં, કીર્તનોમાં થાય છે. આ હોસ્પિટલો માટે આ દાન થાય. શું કામ? કારણ કે ધર્મ છે ને એ વાલા દાન ઉપર ટક્યો. અને દાન કરો, જેટલું બને એટલું દાન કરો. પણ પાછું દાન કરો પાછું સાવધાની, યોગ્ય વ્યક્તિને દાન કરો. તમે જે દાન કરો છો એ દાન યોગ્ય વ્યક્તિને ન કરો તો તમારું દીધેલું દાન છે નિષ્ફળ જશે. કરેલો યજ્ઞ નકામો જાય વાલા ભક્તજનો. જો અપવિત્ર જગ્યામાં કરવામાં આવ્યો હોય, કરેલો યજ્ઞ નકામો જાય, અપવિત્ર જગ્યામાં કરવામાં આવેલું હોય, દીધેલું દાન નકામું જાય જો યોગ્ય વ્યક્તિને ન આપ્યું હોય.
કરેલો યજ્ઞ નકામો જાય, દીધેલું દાન નકામું જાય જો યજ્ઞ વ્યક્તિને ન આપવામાં આવે. પણ વાલા, લીધેલું ભગવાનનું નામ કોઈ દી નકામું ન જાય. આજે નહીં તો કાલે તમને ને મને ભગવાનનું નામ જો લીધું હશે તો મદદ કરશે ને કરશે. એટલે કળિયુગ છે, એટલે કળિયુગમાં દાનની અંદર લોકો લોભ વધ્યો છે, દાન કરતા નથી. ઉદ્ભીરણો જીવા વારકા કુટી ભાષીના લોકો કેવા હશે કળિયુગના? બસ જો આમાં લખ્યું ભાગવતમાં, વારકા કુટ ભાષીના જમશે મીઠાઈ પણ બોલશે કડવું. લ્યો, આજે બને એવું છે. પેલાના આપણે હામાં મળતા ને રસ્તામાં અજાણો માણસ મળે ને તો એમ કહેતા રામ રામ, તો સામે રામ રામ બોલતા. હવે આપણા માણાના રોટલે સ્વભાવ એવો થઈ ગયો ને લવિંગિયા મરચા જેવો. આપણે એમ પૂછી બેઠા છો તો એમ કે તું કે તો ઊભો થઈ જાવ. આપણે એમ કહે ભાઈ ક્યાંથી હાલ્યાવો છો? હા, ક્યાંથી હાલ્યાવો? આપણે એમ પૂછી ક્યાંથી હાલ્યાવો? એમ કોઈ પ્રેમથી કે પણ અત્યારે કળિયુગને એમ કે સુલામાંથી હાલ્યાવો, તારે શું કામ છે? આપણે એમ કઈ મજામાં છો ને? હા, તો એમ કે તો તું થાય તો દુખી કર લે. આ કળિયુગના જીવાત્માઓ આવા છે. હા, કળિયુગના લોકો કેવા થશે? જે યાદ રાખવાનું યાદ નહીં રહે, પણ જે નથી રાખવાનું યાદ રહે. કળિયુગમાં ભગવાનનું નામ યાદ રાખવાનું, પણ કળિયુગના લોકો યાદ નહીં રાખે, પણ જે નથી રાખવાનું એ પેલું યાદ રાખશે. એક ગામની અંદર એક દીકરાનું લગ્ન છે, અને આપણે ત્યાં પેલા ગામડાની વાત છે કે આપણે ત્યાં રહોડ હોય ને એટલે મોહનથાળ બનાવ્યા. એટલે નવી આવેલી વવે મોહનથાળની ચોકીમાં આખી ચોકી મોહનથાળની ભરેલી. એટલે નવી આવેલી વવે 10 બટકા લીધા વાટકામાં, માથે હાડલાનો છેડો ઢાંકી, અને વહુ વિચાર કરે કે બાજુમાં નાના નાના છોકરા છે, લાવ ને હું દઈ આવું. એટલે બટકા લઈને નવી આવેલી વહુ છે બાજુમાં દેવા માટે જાય, એટલામાં 80 વર્ષના હાહુ ઝૂલે ઝૂલતા હાથમાં માળા હતી, રામ 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 જપતા. એટલામાં વહુ નીકળીને પૂછ્યું, વહુ બટા ક્યાં જાવ? વહુએ કીધું કે માં, હમણાં લગ્ન ગયા ને એટલે આ મીઠાઈના બટકા વધ્યા મોહનથાળના, એટલે બાજુમાં નાના નાના છોકરા છે ને દઈ આવું. પ્રેમથી ખાઈને બટકા પીડ્યા રહે, હું કામ ના? 80 વર્ષના માળીએ કીધા કેટલા બટકા લીધા? વવે કીધું 10. 80 વર્ષના માળી કે એક કામ કરો, આ અડધા બટકા મૂક્યા હોય. તો કે કેમ? તો કે 10 વર્ષ પહેલા એની ઘેરે લગ્ન હતા ને તેથી આપણી ઘેરે 5 બટકા મોકલ્યા, અત્યારે 10 હું કામ મોકલો? લ્યો, 10 વર્ષ પહેલાનું માળીની યાદ છે. તેથી એના ઘેરે લગ્ન હતા, તેથી આપણે ઘેરે 5 બટકા મોકલ્યા, ને આ તમે 10 લઈને જાઓ? નહીં, 5 મૂક્યા. આવું બને છે કળિયુગની અંદર.